તો અહીંયા આપણે દાળને પીસી લીધી છે, આપણે ઇડલીનું બેટર બનાવીએ છીએ। તો અહીંયા આપણી દાળ એકદમ મસ્ત એવી ફાઇન એવી સરસ સ્મૂથ એવી પીસી લેવાની છે અને ચોખાને આપણે દરદરા પીસવાના છે। તો ચોખા આપણે હવે પીસી લેશું। તો ચોખા આપણે બહુ પાણી ઉમેરીને નથી પીસવાના, આવી રીતે પીસવાનું, આવું દરદરું આપણે પીસી લેવાનું। અને હવે આપણે દાળને ચોખા પીસી લીધા એની અંદર ઉમેરી દેવાનું છે ફર્મેન્ટ થવા માટે। તો આપણે આ ફર્મેન્ટ થવા માટે હાથેથી જ આપણે આને ફેટી લેશું, એટલે આપણો બેટર એકદમ સરસ ફર્મેન્ટ થશે। તમે કઈ જગ્યા ઉપર રહ્યો છો તમે ખાસ ધ્યાન રાખજો, યાદ રાખજો કે તમે ઠંડી જગ્યા ઉપર રહેતા હોય તો ગરમ જગ્યા ઉપર આ રાખીને 8 કલાક સુધી આને ફર્મેન્ટ થવા રાખી દેજો, અથવા તો તમે ગરમ તડકામાં રાખો કે ઓવનમાં રાખીને પણ આને ફર્મેન્ટ કરી શકો છો। તો અહીંયા આપણું ઇડલી બેટર